શું તમે અગ્નિવીર છો અથવા સેનામાં જોડાવા માંગો છો? તો સાવધાન, ભારતીય સેનાએ લગ્નને લઈને એક એવો નિયમ જાહેર કર્યો છે જે તમારી કારકિર્દી બદલી શકે છે. જો તમે પરમેનન્ટ સૈનિક બનવા માંગતા હો તો તમારે લગ્ન માટે થોડી રાહ જોવી પડશે. કેમ? ચાલો જાણીએ આ વિડીયોમાં. મિત્રો, અગ્નિવીર યોજના 2022માં શરૂ થઈ હતી. હવે પહેલી બેચના 4 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. સેનાના નવા નિયમ મુજબ જો કોઈ અગ્નિવીર 4 વર્ષની સેવા દરમિયાન અથવા તો પરમેનન્ટ થવાની પ્રોસેસ ચાલતી હોય તે દરમિયાન લગ્ન કરી લે છે તો તેને કાયમી સૈનિક બનાવવામાં નહીં આવે. જી હા, તમે લગ્ન કર્યા તો તમે પરમેનન્ટ લિસ્ટમાંથી સીધા જ બહાર થઈ જશો. તમારા મનમાં સવાલ હશે કે લગ્ન ક્યારે કરી શકાશે? તો 4 વર્ષની ટર્મ પૂર્ણ થયા પછી 25% અગ્નિવીરોને પરમેનન્ટ કરવામાં આવશે. આ પ્રોસેસમાં લગભગ 4 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. જ્યાં સુધી તમારું નામ ફાઇનલ મેરિટ લિસ્ટમાં ન આવી જાય અને તમે પરમેનન્ટ સૈનિક તરીકે જોઈન ન કરી લો ત્યાં સુધી તમારે કુંવારા રહેવું પડશે. એકવાર તમે પરમેનન્ટ સૈનિક બની ગયા પછી લગ્ન કરવાની પૂરી છૂટ છે. તો જો તમારું સપનું દેશ સેવા અને પરમેનન્ટ વર્દી છે તો ઉતાવળ ન કરતા આ માહિતી તમારા અન્ય અગ્નિવીર મિત્રો સાથે જરૂર શેર કરો કે જેથી તેઓ કોઈ ભૂલ ન કરી દે. જય હિન્દ.